ગુજરાત સરકાર દ્વારા શેર સર્ટિફિકેટ અને અલોટમેન્ટ ઉપર તબદીલ થયેલ મિલકતમાં તારીખ 10/4/2025 લગાવવામાં આવેલ બાકી નીકળતી સ્ટેમ્પ ડ્યુટીની રકમ ઉપર 4 ગણી પેનલ્ટી સાથે વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીની ગણતરી આ મુજબની હતી. જે ઉદાહરણ દ્વારા મિલકત કિંમત 10 લાખ, મૂળ સ્ટેમ્પ ડ્યુટી 4.90, તો અત્યારે 49,000 રૂપિયા ભરવાના થતા, જેમાં 49,000 રૂપિયા 4 ગણી પેનલ્ટી સુધી ગવર્મેન્ટ વસૂલ કરતી હતી. એટલે 49,000ના 4 ગણી પેનલ્ટી સાથે ગણો તો 1,96,000. એટલે ટોટલ તમારે 49,000 ને 1,96,000 એટલે 2,45,000 ભરવાના આવતા હતા. હવે ગુજરાત સરકાર દ્વારા તેમાં 80%ની રાહત આપવામાં આવી છે. ધારા ઉદાહરણ સાથે આપણે ગણી મિલકતની કિંમત 10 લાખ, 4.90% મુજબ 49,000 રૂપિયા ભરવાના આવે છે. હવે આગળ જોઈએ સ્ટેપ નંબર 2 માં. હવે 49,000માં 80% રાહત આપવાથી 39,200 રૂપિયા ભરવાના આવતા હતા. એટલે હવે મૂળ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રકમ 49,000 માઇનસ 39,200 એટલે 9,800 રૂપિયા ભરવાના થશે. સ્ટેપ 3. ગુજરાત સરકાર દ્વારા 80% રાહત આપતા હવે ડિસ્કાઉન્ટ મળેલી સ્ટેમ્પ ડ્યુટી 9,800 અને એની ઉપર 4 ગણી પેનલ્ટી એટલે કે રૂપિયા 49,000ની રકમ ભરવાની આવશે, જે પહેલાના જૂનાના રકમ ભરવા જેટલી જ છે. જૂના નિયમ મુજબ ભરવાની થતી સ્ટેમ્પ ડ્યુટી રકમ 2,45,000 હતી અને નવા નિયમ મુજબ થતી કુલ ભરવાની સ્ટેમ્પ ડ્યુટી 49,000. એટલે કે હવે જૂના મુજબ જોવા જઈએ અને નવા મુજબ જોવા જઈએ તો અત્યારે હાલ 1,96,000 રૂપિયાનો ફાયદો થાય છે.